ના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। હવે તમારા થિયરીના કમ્પ્લીટ પેપર થઈ ચૂક્યા છે અને એકાઉન્ટના પેપર સ્ટાર્ટ થઈ ગયા છે। તમારું એકાઉન્ટ 4, 5 અને 6 જેમાંથી આજે તમે એકાઉન્ટ 4 નું પેપર કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ છે ધુરંધરના પેપર કરીને ગયા હશે એ ખૂબ જ ખુશ હશે, કારણ કે દાખલા એકદમ ઈઝી હતા। અમુક તો બેઠા જતા ખાલી રકમ ચેન્જ કરી હતી અને થિયરી પણ આપણે કેટલા દિવસ અગાઉ તમને આઈએમપી થિયરી આપી દીધી હતી, એમાંથી જ થિયરી પણ પૂછાઈ ગઈ છે। ચાલો તો ઓવરઓલ પેપર જોતા જઈએ। સૌપ્રથમ થિયરીની વાત કરું તો તમને 5 થિયરી પૂછાઈ સ્ટુડન્ટ। 12 માર્ક્સની થિયરી હતી, કોઈ પણ 3 જ તમારે લખવાની હતી, એક થિયરીના 4 માર્ક્સ। પહેલી થિયરી જોઈએ કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ માટે સરકારની નીતિ। તો ખબર હશે તમે આઈએમપી કરીને ગયા હશો તો કે આપણે આ થિયરી આપેલી જ હતી સ્ટુડન્ટ, જોઈ શકો છો તમે અહીંયા મેક ઇન ઇન્ડિયાની પોલિસી। ત્યાર પછી નંબર 2 જોઈએ ગુણોત્તર વિશ્લેષણની મર્યાદા। તો આ પણ મેં તમને કીધું હતું કે ઉપયોગિતાની મર્યાદા કરી નાખજો, બંનેમાંથી ગમે તે એક પૂછી શકે। ચાલો નંબર 3 જોઈએ રોકાયેલી મૂડી પર વળતરના દરની ઉપયોગિતા। તો સ્ટુડન્ટ એક ક્વેશ્ચન પણ આપણે પહેલા જ નંબર પર આપેલો છે, રોકાયેલી મૂડી પર વળતરના દરનું મહત્વ, એ જ તમારી ઉપયોગિતા થશે। નંબર 5 ચોથો સવાલ આપણે નથી આપ્યો, પાંચમો સવાલ તફાવત મેં તમને કીધું હતું આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું કરી નાખજો, બરાબર। તો એ તફાવત પણ અહીંયાથી પૂછાઈ ગયો છે। તમે જોઈ શકો છો આપણું ઈ અભ્યાસ તરફથી તમને જે આઈએમપી આપવામાં આવ્યું છે એની પીડીએફ જ મેં અહીંયા ઓપન કરીને રાખી છે, જેથી હું તમને પ્રૂફ બતાવી શકું, બરાબર। આપણે જે થિયરી આપી છે એમાંથી 4 થિયરી બેઠી પૂછાઈ ગઈ છે, તમારે 3 જ લખવાની હતી, એટલે 12 માર્ક્સ તો તમારા અહીંયાથી કોઈ જગ્યાએ જઈ શકે નહીં। ચાલો તો થિયરી બધાની સરસ ગઈ હશે। હવે આપણે વાત કરીએ, મેં તમને કીધું હતું એ પ્રમાણે કે હિસાબી ગુણોત્તરમાંથી 2 દાખલા પૂછાવાના છે અને બિન વેપારી સંસ્થામાંથી 2 દાખલા પૂછાશે। અને બિન વેપારીમાંથી તો સ્ટુડન્ટ મેં તમને કીધું હતું કે બિન વેપારીમાં તૈયારી કઈ રીતે કરવાની છે, તો કે એપ્લિકેશનના બધા દાખલા કરી નાખજો અને જે ધુરંધરમાં મૂકું છું એ જોઈને જજો, એના સિવાયના દાખલા નહીં આવે। અને જોઈ શકો છો બંનેનું પ્રૂફ તમને હું બતાવી દઉં। ક્વેશ્ચન 2 માં જે બિન વેપારી સંસ્થાના હિસાબોમાંથી 14 માર્ક્સનો દાખલો પૂછાયો। જો નામ છે માહી મંડળ, એટલે માહી મંડળ જોઈને તમને યાદ આવ્યું હશે કે એ અભ્યાસમાં આવું કોઈ મંડળ વાળો દાખલો કરાવેલો અને સેમ ટુ સેમ જ પૂછાયો છે। જુઓ પાર્ટ નંબર આપણો 8, બરાબર। એપ્લિકેશનમાં બિન વેપારી સંસ્થાના હિસાબો એમાં પાર્ટ નંબર 8 છે સ્ટુડન્ટ। અને બીજું આપણે જોઈએ કે ધુરંધરનું પેપર, આ જ દાખલો મેં ધુરંધરના પેપરમાં પણ ઇમ્પોર્ટન્ટ તરીકે મૂક્યો હતો। ચોથા નંબરનું આપણું પેપર, એમાં ક્વેશ્ચન 3 માં આ દાખલો મેં મૂક્યો હતો, બરાબર। એટલે એપ્લિકેશનમાં નહીં તમે જોયું હોય તો ધુરંધરના પેપર ખાલી જોઈને ગયા હોય તો પણ આ દાખલો આવડે અને આવડે, જોઈ શકો છો તમે, કમ્પેરિઝન કરો જાતે। અત્યારે બધી વિગત સેમ ટુ સેમ જ છે, બધી વિગત સેમ ટુ સેમ છે, ખાલી રકમ આંકડાઓ ચેન્જ કર્યા છે। હવે એકાઉન્ટ છે, આંકડાઓનો ખેલ છે, આંકડાઓ તો બદલાય જ, એ તો કોઈ દિવસ સેમ ટુ સેમ આવે નહીં। આપણે મેઇન શું છે કોન્સેપ્ટ, તો કે હા ભાઈ કોન્સેપ્ટ એના એ જ છે। જુઓ અહીંયા મકાન ફર્નિચર પુસ્તકો રોકાણો, અહીંયા પણ મકાન ફર્નિચર પુસ્તકો રોકાણો, લવાજમ મળવાનું બાકી, કાયમી ફંડ છે। પછી લવાજમમાં વર્ષ માટે મળેલ લવાજમનો સમાવેશ થાય, ત્યાં પણ એ છે મળવાનું બાકી લવાજમ, સેમ ઇટ ઇઝ। રોકાણો પણ મળવાનું બાકી, વ્યાજ એ પણ સેમ, પગાર ચૂકવવાનો બાકી એ પણ સેમ, સ્ટેશનરી સ્ટોક આખરની એ પણ સેમ, મકાન ફર્નિચર પુસ્તકોની આખરની બાકી પર ઘસારો એ પણ સેમ ટુ સેમ। અને આ જે તમે આવક જાવક ખાતું જુઓ છો એ પણ તમે સરખાવી જુઓ, બધી વિગતો સેમ ટુ સેમ છે। 14 માર્ક્સનો દાખલો એવું બને નહીં કે આ સ્ટુડન્ટને નહીં આવડે, એપ્લિકેશનમાં પણ છે, હજુ કહું છું મેં ધુરંધરમાં પણ આઈએમપી તરીકે તમને આપ્યો હતો, બરાબર। હવે આના અથવામાં સ્ટુડન્ટ, આના અથવામાં જે દાખલો આપણને પૂછાયો છે એની વાત કરીએ તો જુઓ અહીંયા ક્વેશ્ચન 2 માં બિન વેપારીનો એક દાખલો છે, તો બિન વેપારીમાંથી આ એક દાખલો પૂછાયો, માહી મંડળમાં એ અથવામાં હતો। બીજો એની શરૂઆતમાં જ ક્વેશ્ચન 2 માં જે દાખલો પૂછાયો સાઈરામ ધર્મદા હોસ્પિટલ, તો એ પણ તમને નામ વાંચીને કઈ યાદ આવ્યું હશે કે આવો હોસ્પિટલ વાળો દાખલો મેડમે કરાવેલો, જોઈ શકો છો અહીંયા આ પણ ધુરંધરનો જ મેં દાખલો લીધો છે। કયા નંબરનો દાખલો હું તમને કહી દઉં, ધુરંધર નંબર પેપર 2 એમાં ક્વેશ્ચન 3 ના અથવામાં આ દાખલો મેં મૂકેલો છે, બરાબર। જોઈને ગયા હશો તો અહીંયા પણ તમે સરખાવી જુઓ, બધું સેમ ટુ સેમ છે, ખાલી આપણા ધુરંધરમાં જે રકમ છે એના કરતા અહીંયા કેટલા ગણી રકમ કરી નાખી, તો કે ભાઈ આ લોકોએ 8 ગણી રકમ કરી નાખી। જોઈ શકો છો અહીંયા 10,000 છે, અહીંયા 80,000 કરી દીધા, અહીંયા 50,000 છે, અહીંયા 4 લાખ કરી દીધા, અહીંયા 15,000 છે, અહીંયા 1,20,000 કરી દીધા।
એટલે આપણી એપ્લિકેશનમાં ધુરંધરના પેપરમાં જે રકમ હતી એના કરતા 8 ગણી રકમ, બાકી બધું સેમ ટુ સેમ. હવાલો પણ જુઓ 1/4/14 એટલે કે શરૂઆતનું મૂડી ભંડોળ, અહીંયા પણ શરૂઆતનું મૂડી ભંડોળ, વર્ષ દરમિયાન દવાની ખરીદી, ત્યાં પણ વર્ષ દરમિયાન દવાની ખરીદી. બોલો, મને જવાબ આપો, કમેન્ટ કરો કે બિન વેપારી સંસ્થાના હિસાબોનો અઘરો દાખલો પૂછાયો હોય તો. બંને દાખલા આપણા ધુરંધર પેપરના. ખાલી એપ્લિકેશનના દાખલા નહીં જોયા હોય, ચાલો તમે રેગ્યુલર પ્રેક્ટિસ નહીં કરતા હતા, બરાબર, તમે ડિસિપ્લિન નથી જાળવી, પણ ખાલી ધુરંધરના 5 પેપર કરીને ગયા હોય તો એમને પણ આ વાંધો આવ્યો હોય નહીં, કારણ કે બંને દાખલા ધુરંધરના પેપરમાં જ હતા. મજા પડી ગઈ ને? ચાલો હવે વાત કરીએ હિસાબી ગુણોત્તરની સ્ટુડન્ટ. તો હિસાબી ગુણોત્તરની વાત કરું તો ક્વેશ્ચન 2 ઓર, અને મેં તમને કીધું હતું કે તમારી પાસે ચોપડી કદાચ જૂની હશે, જૂનો સિલેબસ એમાં આપેલો છે કે જેમાં પાકા સરવાળા વાળા દાખલા છે, પણ આપણે ખાલી એટલું એમાંથી શીખવાનું હતું કે ગુણોત્તર શોધાય કઈ રીતે. પાકું સરવાળું આપણે નથી બનાવવાનું, એ નથી પૂછાવાનું, સિલેબસમાંથી નીકળી ગયું છે, બરાબર. અને ધુરંધરના પેપર કરાવ્યા ત્યારે પણ તમને કીધું હતું કે સ્ટુડન્ટ ટીકાત્મક વાળો દાખલો પૂછાશે અને પૂછાશે. ટીકાત્મક વાળો દાખલો એટલે ગુણોત્તર તમારે શોધવાના હોય અને દાખલામાં આદર્શ ગુણોત્તર પણ આપી દીધા હોય, બંને વચ્ચે તમારે કમ્પેરિઝન કરવાની અને લખવાનું કે આ પરિસ્થિતિ કંપની માટે સારી છે કે નથી સારી. તો એવો એક દાખલો મેં તમને કીધો હતો કે આવશે અને પૂછાયો પણ છે. એ ટાઈપના ઘણા બધા દાખલા આપણે કર્યા હતા. હવે આ દાખલાની વાત કરું, ક્વેશ્ચન 3 અથવામાં છે. જોઈ શકો છો ધોની અને વિરાટ વાળો દાખલો. બંને દાખલામાં આપણને કોઈ પાકું સરવાળું નથી આપ્યું, કાચા ફોર્મેટ સ્વરૂપે જ આપણને માહિતી આપેલી છે બધી, બરાબર, માહિતી. અને હિસાબી ગુણોત્તરની ગણતરી કરવાની છે અને સંક્ષિપ્તમાં તમારો અભિપ્રાય પણ આપવાનો છે. મેં તમને કીધું ને, બંને દાખલામાં તમારે અભિપ્રાય લખવાના હતા. અને ધુરંધરના પેપરમાં મેં સારી રીતે તમને કરાવ્યું હતું, બોર્ડ પર લખીને કરાવ્યું હતું કે સ્ટુડન્ટ આવો ગુણોત્તર આટલો આપણને મળ્યો તો એ સારું કહેવાય કે નહીં સારું કહેવાય, કેમ સારું કહેવાય, કેમ સારું નહીં કહેવાય, એ બધું તમને ધુરંધરના પેપરમાં ડિટેલમાં કરાવેલું હતું. છોકરાઓને આવડ્યું હશે લખતા, બરાબર. હવે એવો સેમ ટુ સેમ દાખલો જો આપણા ધુરંધરના પેપરમાં જતો તમે જોઈ શકો છો. સ્ટુડન્ટ 5મા નંબરનું જે આપણું ધુરંધરનું પેપર છે એમાં રીના અને દિત્યા વાળો દાખલો છે, આ રહ્યો જુઓ, બરાબર. એમાં પણ કંઈક આ જ ટાઈપની રકમ આપેલી છે, સેમ ટુ સેમ નથી કહેતી, એ જ ટાઈપની રકમ આપેલી છે. અને હિસાબી જે ગુણોત્તર શોધવાના કીધા છે ને એ પણ એ જ છે. જુઓ, ચાલુ ગુણોત્તર છે, સંચાલન ગુણોત્તર છે, રોકાયેલી મૂડી પર વળતર દર છે, દેવાદારનો ગુણોત્તર છે, શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર છે, પ્રવાહી ગુણોત્તર છે. બધા ગુણોત્તરો એના એ જ છે. એટલે રીના અને દિત્યા વાળો દાખલો કરીને ગયા હોય અને અહીંયા તમે અભિપ્રાય લખ્યો હોય તો એના આધારે આ દાખલો ગણતા આવડે કે નહીં? સેમ ટુ સેમ જ હજુ કહું છું, એકાઉન્ટ છે, સેમ ટુ સેમ નહીં પૂછાય, આંકડાઓ સાથે તો એ લોકો રમશે જ, બરાબર. એટલે આ 14 માર્ક્સનો દાખલો, ગુણોત્તર પણ તમને આવડી ગયો હશે. હવે એના અથવામાં જે દાખલો છે એની વાત કરું તો જુઓ, અહીંયા પણ શું કીધું છે, મેં તમને કીધું ને, આદર્શ ગુણોત્તરો આપેલા હશે, તમારે ગુણોત્તરનો આન્સર મેળવવાનો અને બંને વચ્ચે કમ્પેરિઝન કરવાની, કમ્પેરિઝન કરીને પછી તમારી ટીકાત્મક ચર્ચા લખવાની. કીધું હતું પૂછાશે અને જોઈ લો, બરાબર. તો આ ટાઈપના ઘણા બધા દાખલા સેમ ટુ સેમ નથી કરાવ્યા, બરાબર, પણ એ ટાઈપના કોન્સેપ્ટના કરાવ્યા છે. જો આ ધુરંધરનો જ પેપરનો એક મેં આખો દાખલો નથી લીધો, ઉપરનું કાચા સરવાળાનું ફોર્મેટ જવા દીધું છે, પણ નીચેની જે હવાલાની માહિતી છે એ મેં ક્રોપ કરીને અહીંયા લીધી છે. અહીંયા પણ માહિતી કે વધારાની માહિતી આપી દીધી છે. આપણે ગુણોત્તરો શોધ્યા હતા અને એ ગુણોત્તર સુધીને આદર્શ ગુણોત્તર સાથે આપણે કમ્પેરિઝન કરીને ત્યાં આપણો અભિપ્રાય લખ્યો હતો. અહીંયા પણ સેમ તમારે એવું જ કરવાનું હતું. તો આવડે કે નહીં આ વસ્તુ? એટલે ગુણોત્તરના બંને દાખલા એવા હતા કે આવડી જાય, કોઈ ટફ દાખલા નથી. એટલે 14 અને 14 28 માર્ક્સ તમારા બંને દાખલા સાચા હશે. સાચા હોય તો કમેન્ટ કરજો, બરાબર. અને થિયરી પણ તમારી સારી ગઈ હશે. હવે આવીએ આપણે ક્વેશ્ચન 1 પર. સ્ટુડન્ટ ક્વેશ્ચન 1 ની વાત કરું તો ક્વેશ્ચન 1 પણ એકદમ સહેલો હતો. પ્રશ્ન 1, 2, 3 અને 4 કોઈ પણ દાખલો એવો નથી કે મેડમ અઘરો પૂછાયો અને અમારાથી સોલ્વ જ ના થયો. જો ક્વેશ્ચન 4 માં વાત કરું તો આપણને કીધું છે કે ભાઈ નીચેનાને મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચમાં વર્ગીકૃત કરો. કે આ ટાઈપનો દાખલો પણ મેં ધુરંધરના પેપરમાં સ્ટુડન્ટ લીધેલો હતો. કે આપણે વાત કરીએ કે ભાઈ કેન્ટીન ખર્ચ છે તો કેન્ટીન ખર્ચ શામાં આવશે? તો કે મહેસૂલી ખર્ચમાં. પુસ્તકોની ખરીદી શામાં આવે? તો કે મૂડી ખર્ચમાં. ઘસારો, મિલકત પર ઘસારો શામાં જાય? તો કે મહેસૂલી ખર્ચ ગણાય. અને રોકાણની ખરીદી કરો છો તો એ શામાં જાય? મૂડી ખર્ચ. મતલબ કે બંને ખરીદી શામાં આવશે? મૂડી ખર્ચમાં, અને બાકીનાની બે વિગતો મહેસૂલી ખર્ચ. તો આ રીતે તમારે 2 માર્ક્સ અહીંયા મેળવી લેવાના હતા. પછી આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર C એની વાત કરું તો એ પણ આપણી એપ્લિકેશન જે મેં પરચેસ કરી હશે તો આપણી એપ્લિકેશનમાં જે શોર્ટ સમ છે ને, શોર્ટ સમ નું ફોલ્ડર
એમાં પાર્ટ 2 માં આ દાખલો મેં કરાવેલો છે. રકમ ચેન્જ છે, બાકી કરાવેલું છે. જો તમને બતાવી દો. આ રહ્યો જુઓ. તમને ક્લિયર કદાચ દેખાતું નહીં હશે, પણ એનું એ જ છે. જો ચાલુ ગુણોત્તર આપ્યો છે, પ્રવાહી ગુણોત્તર આપ્યો છે, કાર્યશીલ મૂડી છે. કીધું છે કે ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ નથી. ચાલુ મિલકતો, ચાલુ જવાબદારી, પ્રવાહી મિલકતો શોધો. બરાબર. પાર્ટ નંબર 2 છે, દાખલો કરાવેલો છે, એટલે એમાં પણ એવું નહીં હતું કે ભાઈ નહીં આવડે એટલે આ બંને આવડી જાય. અને આ બંને દાખલા પણ એવા હતા કે જે આપણે દાખલા લોંગ ગણ્યા છે એનો જ કોન્સેપ્ટ હતો, આવડી જાય એવા જ હતા. બરાબર. એટલે એકંદરે જોઈએ તો તમારું એકાઉન્ટ 4 નું આજનું પેપર એકદમ સહેલું હતું એવું કહીએ તો ચાલે. બરાબર. ચાલો હવે વાત આવે છે એકાઉન્ટ 5 અને એકાઉન્ટ 6 ના પેપરની. તો એકાઉન્ટ 5 અને 6 માટે બધાને બેસ્ટ ઓફ લક. તમે જે તૈયારી કરી છે હવે તમારે એને અંતિમ પડાવ પર લઈ જવાનું છે. જે આપણા ધોરણના પેપર છે, ખાસ દાખલા કરીને જે નવા કોન્સેપ્ટ છે એ તમારે ખાસ કરીને જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.